वच्चे एक महत्वपूर्ण समाचार सामे नजर करीशुं। बेलारूसमां फसायेली महिला भारत परत फरशे। बेलारूसमां जे महिला फसायेली हती ते भारत परत फरशे। नवसारीनी महिला भारत परत फरशे। घटना अंगे बात करीए के वडोदराना आ घटना सामे आवी हती, जेमां बेलारूसमां फसायेली महिला भारत हवे परत फरशे। नवसारीनी महिला भारत परत फरशे। बेलारूसनी घटना अंगे बात करिए कि थोड़ाक समय पहला ज તેમના દીકરીનો એક વિડીયો પણ વાયરલ થયો હતો। વડોદરાના એજન્ટે જે ટિકિટની વ્યવસ્થા કરી હતી 24 જાન્યુઆરીએ દિલ્હી એરપોર્ટ પહોંચશે। બેલારૂસની આ મહિલા ટૂંક જ સમયમાં ભારત પરત ફરશે। મહિલાના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે। બેલારૂસમાં આ મહિલા ફસાઈ હતી, તે કામ માટે બેલારૂસ ગઈ હતી અને મહિલા દ્વારા અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। હાલ વાત કરીએ કે આ મહિલા ભારત परत फरवानी छे। वडोदराना एजेंटे जे टिकિટની व्यवस्था करी छे, जेमां बेलारूसनी आ महिला टूंक समयमां भारत परत फरशे। 24 जान्युआरीए दिल्ही एरपोर्ट पहोंचशे। महिलाना परिवारजनोए राहतनो श्वास लीधो छे। तो वडोदराना एजेंटे जे टिकિટની व्यवस्था करी आपी छे। बेलारूसमां फसायेली महिला टूंक समयमां भारत परत फरवानी छे। नवसारीनी महिला भारत परत फरशे। वडोदराना एजेंटे जे टिकિટની व्यवस्था करी आपी छे। तुषार पटेल संवाददाता अमारी साथे जोड़ाई गया छे। तुषार, बेलारूसनी महिला जे फसायेली हती ते टूंक समयमां हवे भारत परत फरशे, शुं वधु अपडेट? ચોક્કસથી આજની જે રીતે આ સમગ્ર ઘટના આવી હતી અને બેલારૂસની અંદર ગુજરાતના લોકો ફસાય છે, ખાસ કરીને નવસારીની જે મહિલા છે મીના જોશી, તેને એક વિડીયો પર પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વાયરલ કર્યો હતો અને ત્યારબાદ વડોદરા ગજાનંદ એન્ટરપ્રાઇઝ જે છે તેના ઓનર દ્વારા તેઓને સલામત રીતે પરત ભારત લાવવાના જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વડોદરાના જે એજન્ટે આ ટિકિટની વ્યવસ્થા કરી છે। 24 જાન્યુઆરી આ મહિલા જે છે એ દિલ્હી એરપોર્ટ પર પહોંચશે। વિગતની જો વાત કરીએ તો નોકરી માટે બેલારૂસ ગયા પછી આ મહિલા મીના જોશી પોતાના વતન નવસારીમાં ફરવાની છે અને વડોદરાના જે એજન્ટ છે પિયુષ ચૌહાણ તેઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી છે। મહિલાની ટિકિટની વ્યવસ્થા પણ કરી આપી છે। હાલ મીનાબેન જે છે સેફ હાઉસમાં રહી રહ્યા છે અને આવતીકાલે એટલે કે 23 જાન્યુઆરી રાત્રે 9:20 વાગે બેલાવિયા એરલાઇન્સ મારફતે મિનસ્ક ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ભારત આવવા માટે રવાના થશે, જે 24 જાન્યુઆરીએ સવારે 6:40 દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઉતરશે અને ત્યારબાદ દિલ્હી એરપોર્ટથી તેઓ નવસારી ખાતે પહોંચશે। અલબત્ત આ સમગ્ર ઘટનાને લઈને હવે જે મહિલા મીનાબેન જોશી છે તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે, કેમ કે મહિલાનો જે વિડીયો છે એ વિડીયો એજન્ટ વાયરલ થયા બાદ તેને એજન્ટ સામે આક્ષેપ કર્યા હતા અને એજન્ટે પણ પોતાની ફરજ સમજીને આટલે દૂર રહેલી આ જે મહિલા છે તે મહિલાને પરત લાવવાની જે જહેમત ઉઠાવી છે અને હવે આ નવસારીની મહિલા જે છે એ મહિલા નજીકના જ કલાકોની અંદર ભારત ખાતે પરત ફરશે। નવસારીના શાંતાદેવી વિસ્તારમાં 3 બાળકોની માતા પૈસા કમાવા માટે, રોજગારી મેળવવા માટે બેલારૂસમાં ફૂડ પેકિંગની નોકરી કરતા હતા અને ત્યાં તેમને તકલીફ પડી રહી હોવાનો તેમને વિડીયો વાયરલ કર્યો હતો અને 5000 કિલોમીટર દૂર ફસાયેલી આ મહિલા હવે સાવચેતીપૂર્વક વડોદરા દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉતર્યા બાદ નવસારી ખાતે પહોંચશે। જી આભાર तुषार, समग्र माहिती आपवा बदल। तो बेलारूसમાં ફસાયેલી મહિલા ટૂંક જ સમયમાં ભારત પરત ફરશે। નવસારીની મહિલા ભારત પરત ફરશે અને વડોદરાના એજન્ટે જ ટિકિટની વ્યવસ્થા પણ કરી છે।